જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર, અન્ય એક આતંકીનો સુરક્ષા દળોએ કર્યો ઘેરાવ, સર્ચ ઓપરેશન યથાવત। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વધી શકે ગરમીનું જોર, તો 4 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। ભરૂચ સબ જેલમાં આરોપી નયન બોબડા પર કિલર ગેંગના 7 આરોપીઓના હુમલાથી હડકંપ, હુમલાખોરોએ જેલમાં ફેલાવી અરાજકતા, પોલીસ જાસૂસી કાંડનો આરોપી છે નયન બોબડા। ભાજપ ઉમેદવારો 15મી એપ્રિલથી ભરશે ઉમેદવારી પત્ર, મનસુખ માંડવિયા 15મી એપ્રિલે, પુરુષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી, 18 એપ્રિલે સીઆર પાટીલ, 19 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ ભરશે ઉમેદવારી પત્ર। અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું, લોકશાહી અમારો આધાર છે અને દેશના તમામ ધર્મના લોકો રહે છે ખુશીના માહોલમાં। ઈદનો ચાંદ દેખાયા બાદ આજે દેશભરમાં રમઝાન ઈદની ઉજવણી, મુસ્લિમ બરાદરોએ એકબીજાને ગળે મળી પાઠવી શુભેચ્છા।